बायणु खोलो। प्रेम समाधिस्थ विदुर जी ध्यान मग्न कीर्तन करता था। भगवाने कहू मने भूख लागी छे, ए विदुर जी मने भूख लागी छे। वैष्णवो संतों मुखेथी सांभळ्युं छे भगवान ने बेज वखत भूख लागी छे। एक वार रामावतार में अने एक वार कृष्णावतार में। संतो वर्णन करे छे दुर्योधन घर जाय के भोजन बने अपार के भिलनी के विदुर घर रुचि जागी दो बार के भिलनी के विदुर घर रुचि जागी दो बार। प्रभु ने भूख लागी। विदुरानी अने विदुर प्रेम विवला प्रेम पूर्वक विदुर जी ने प्रेम पूर्वक द्वारकाधीश ना दर्शन कर्या। विदुराणीए भाव विवल थईने बाजी आरोगाई छे। आ प्रेम लीलानी अवस्था छे। समयनी अति मर्यादा आज कथा बहु आगळ लेवानी छे। हमारा व्रज भक्तों कहे छे कौन पावे या को पार प्रेम नदिया की सदा उल्टी बहे धार। आ प्रेम नो मार्ग एवो छे प्रीतम प्रीत ही सो पईए सब सो ऊंची प्रेम सगाई। आ प्रकार दुर्योधन ना अनीति अन्याय नो द्रव्य त्याग कर्यो छे अने प्रेमनी बाजी प्रभुए आरोगी। विदुर जी प्रसन्न थया। द्वारकाधीश संधि नो प्रस्ताव लईने गया परंतु संधि करावानी नहोती। कूटनीति ना राजा छे। पृथ्वी नो भार हरण करवा माटे महाभारत ना जो अगर मुख्य कारण तो श्री कृष्ण ज छे। जो आवु महाभारत नहीं करावे तो पृथ्वी नो भार केवी रीते हलको थाय। अतिशय आनंद नो विषय छे। विदुर जी प्रेम थी आरोगाव्यु। प्रेम थी हमारा पद्मनाभ दास जी प्रभु ने आरोगाव्यु छे। श्री गिरधर जी ए जमाना में 56 भोग धरायो। इतिहास ना पाणे आज सुधी आवो 56 भोग थयो ज नथी। गिरधर जी ने प्रभुनी साथे साक्षात्कार अनुभव हतो। श्री ठाकुर जी ना कपोल पर श्रीहस्त मूकीने विनती करी कृपानाथ प्रभु नीको आरोग्यो बाबा नीको आरोग्यो। स्वयं श्रीनाथ जी बोले पद्मनाभ दास जैसो नहीं। एक साथ गिरधर जी ने पद्मनाभ दास जी 56 भोग आरोगायो। गिरधर जी तो 56 भोग आरोगायो एनो वैभव नो पार नहीं। अने पद्मनाभ अकिंचन भक्त एनी पासे कई नहीं। केवल छोला हता चनाना पलड़ेला छोड़ाओ ने मुट्ठी भरी भरी ने मुकता जाए। आ मठरी आ नागरी आ मोनथार भगवान सामग्री ने जोता नथी। सामग्री में निहित भक्त नो भाव ने भगवान अंगीकार करे छे। तेथी पद्मनाभ दास की सामग्री नीकी ए सामणी ने गिरधर जी त्याना त्या ज मूर्छित थई गया।
तब तो श्रीनाथजीए एमना मस्तक पर सिंहस्थ पधरायो कि अब नीकी आरोगी કહેવાનો અભિપ્રાય કે ગિરધરજીનો પૂછવાનો અભિપ્રાય હતો કે આવો 56 ભોગ આજ સુધી થયો નથી. એમાં એમનું અહમ પ્રગટ થયો. જ્યારે મૂર્છાથી તાપ થયો હો ત્યારે શ્રીનાથજીએ તરત એમની મૂર્છા દૂર કરી શ્રીહસ્ત પધરાઈને. ભગવાન કેવલ ભક્તના અહંકારનો નાશ કરે છે. ભોજન કરીને પ્રેમને અંગીકાર કરે છે. વિદુરજી અજાત શત્રુ છે. માંડવ્ય ઋષિના શ્રાપના કારણે વિદુરજીનો જન્મ થયો છે. વાસ્તવમાં તો એ ધર્મરાજ હતા. એક વખત માંડવ્ય ઋષિ તપ કરતા હતા. એક તત્કાલીન રાજાના ઘરે ચોરી થઈ. ચોરને પકડવા રાજાના સૈનિકો દોડતા દોડતા એમનું પાછું કરતા આવતા હતા. સૈનિકોએ જ્યારે ગભરામણ થઈ કે ભાઈ પકડાઈ જઈશું, તો સમાધિમાં બિરાજેલા માંડવ્યની બાજુમાં બધું ચોરીનો માલ મૂકીને ભાગી ગયા. સૈનિકોએ માલ બરામદ થયું એટલે માંડવ્ય ઋષિની પાસે માલ મળ્યું. માંડવ્યને પૂછવા લાગ્યા. એ તો સમાધિમાં બોલ્યા નહીં. નીતિ અને શાસ્ત્ર કહે છે મૌનમ સ્વીકૃત લક્ષણમ. એ બોલતો નથી એટલે એ જ ચોર છે. આવું માનીને માંડવ્યને પકડીને સૈનિકો રાજા પાસે લઈ ગયા. માંડવ્ય વાચા ખોલી નહીં. માંડવ્ય કહે છે આ માટીના પુતરાઓની આગળ મારે બોલવું નથી. રાજાએ પૂછ્યું આ બરામદ થયું છે ચોરીનો સામાન, બોલો એના વિશે આપને કંઈ કહેવું છે? માંડવ્ય મનમાં કહ્યું હું તને શું કહું, તારા બનાવનાર સાથે વાત કરીશ. માંડવ્ય ત્યાં બોલ્યા નહીં. રાજાને થયું કે અપરાધી છે એટલે દંડ આપ્યો કે સૂલી પર ચડાવી દો. સૂક્ષ્મ દેહથી માંડવ્યની હાજરી ધર્મરાજ સામે થઈ. સ્થૂલ દેહ છૂટ્યો. માંડવ્ય ધર્મરાજને પૂછ્યું જઈને, બોલ ધર્મરાજ મારો કયો અપરાધ જેના કારણે હું સૂલી ઉપર ચડાયો? મારો અપરાધ શું છે? ધર્મરાજ ગભરાઈ ગયો. ચિત્રગુપ્તનો ચોપડો કઢાયો. ચિત્રગુપ્તથી પૂછ્યું કે કયા કારણથી સૂલી પર આયા બતાવો. તો કયું 3 વર્ષની ઉંમરમાં કાંટાથી કીડી બીધી, એના કારણે સૂલી પર ચડાયો છે. માંડવ્ય ધર્મરાજ યમરાજને શ્રાપ આપે છે કે 5 વર્ષ સુધી બાળકનો અપરાધ હોતો નથી. 5 વર્ષ સુધીનો બાળક પોતાના ભાનમાં હોતો નથી. તો માંડવ્ય શ્રાપ આપ્યો, તેથી એ ધર્મરાજ શુદ્ર યોનિમાં 100 વર્ષ સુધી ભૂતલમાં રહ્યા. 100 વર્ષ પછી વિદુરજી અર્જુનના સમવયસ્ક હતા. લગભગ 150 વર્ષ સુધી આ ભૂતલમાં રહ્યા. 100 વર્ષ પછી વિદુરનો શુદ્રત્વ જતો રહ્યો, મહાન ભગવદીય થયા. 150 વર્ષ પછી એ પોતાના સ્થાન ઉપર પાછા ગયા. આ પ્રકાર વિદુરજી મહાન ભગવત ભક્ત થયા છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે વિદુરજી કેવો તીર્થ યાત્રા કરતા હતા. તીર્થ કરવા આપણે પણ આવ્યા છીએ અને તીર્થ કરવા ઘણા લોકો જાય છે. ગૃહ ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનિશ્યતિ.
तीर्थ क्षेत्रे कृतम पापम वज्रलेख भविष्यति। भूले चूके जान जान में जो तीर्थ में आओ तो तीर्थ में आवीने पोताना ज्ञाता ज्ञात पाप ने दूर करवा आवीए छे, पण तीर्थ में क्यारे अपराध थाय नहीं एना माटे सावध रहेवुं जोईए। एनाथी उल्टू आजना लोको तो पेला मेनू बनावीने केटरर्स ने आपी दे, अमुक तारीखे सांजना अमने रगड़ा पेटीस जोईए, अमुक तारीखे पोलम पूड़ी जोईए। घर में जेटलू न खाधु हो एनाथी 100 गणु वधारे तीर्थ यात्रा माटे मेनू तो हाड़ पांदरा ना मजूरी में जिंदगी जाए तो फरवा निकलिए त्यारे जलसो करिए। घर में 11 माला करता हो तो तीर्थ में आवीने 1 माला पण करे नहीं। हवारे गोकुल, हाजे वृंदावन, साजे बरसाना, आटली जगह फरवू। परंतु हमारा आचार्य चरण कहे छे तीर्थ में जईने भटके ए वैष्णव नहीं। तीर्थ मात्र सत्संग माटे छे। विदुर जी अवधूत भेष में तीर्थ में रहे छे। भागवतकार लखे छे तीर्थी कुर्वंत तीर्थानी स्वांतस्थेन गदाप्रता। लोको तीर्थों में पाप प्रक्षालन करवा जाए छे, पण तीर्थो कोनी आस करे छे। बालापन सो हरि भजे जग सो रहे उदास। बालापन सो हरि भजे जग सो रहे जग से रहे उदास। तीरथ उन आशा करे कब आवे हरि दास। तीरथ उन आशा करे कब आवे हरि मेरे श्याम प्यारे श्यामा श्यामा मेरे मेरे श्याम प्यारे श्यामा श्याम। ढक कर रखो। मेरे श्याम मेरे श्याम मेरे श्याम। बालापन सो हरि भजे जग सो रहे उदास। बालापन सो हरि भजे जग सो रहे उदास। तीर्थो कोनी आस करे छे। लोको पाप मूकवा आवे एनी तीर्थ आस करता नहीं। तीर्थ ने पवित्र करीने मोकली दे, पण तीर्थों ने पवित्र करे छे कोण? भगवदीय वैष्णवो। वैष्णवों ने पाप पुण्य थी कहीं लेवू देवू होय नहीं।
પુણ્ય મેળવવા માટે વૈષ્ણવનો જન્મ નહીં. વૈષ્ણવ તો પ્રભુના લાડ લડાવવા માટે હોય છે. તેથી વૈષ્ણવના ચરણ પડે તો તીર્થો પણ પાવન થઈ જાય છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. વિદુરજી જેવા વૈષ્ણવ આવે તો તીર્થોને પણ પાવન કરે છે. વૈષ્ણવો જ્યાં જાય ત્યાં પ્રભુના હરિના લાડ લડાવે. તો પ્રભુના લાડ લડાવે તો વૈષ્ણવોની પાસે પુણ્ય આવે. બીજા જીવાત્મા તો પુણ્ય મેળવવા જાય, પાપને તીર્થના ઉપર મૂકે. પરંતુ વૈષ્ણવો તીર્થોને પાવન કરે છે. અમારી અખંડાનંદ સરસ્વતી ભારતના સર્વોચ્ચ પંડિત ભાગવતના શંકરાચાર્યોના ગુરુ, સંન્યાસ જગતનો એક દિવ્ય આદિત્ય, જ્યારે વચનામૃત પ્રારંભ કરતા ત્યારે કોઈ ઈશ્વરનો પરબ્રહ્મનો બંધન નહીં. મંગલાચરણમાં શું બોલે? વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. વૈષ્ણવેભ્યો નમો નમઃ. આવો નિખાલસ વિદ્વાન કોઈ સંપ્રદાય માટે અમરસ નહીં. આવો મહાન પંડિત સ્વામી અખંડાનંદ સરસ્વતીજી જ્યારે એમના વક્તવ્ય પ્રારંભ કરે ત્યારે વૈષ્ણવોના ચરણોમાં વંદન કરે. વૈષ્ણવો કેવા છે? વાંછા કલ્પતરુભ્યશ્ચ. જે ઈચ્છા હોય પૂરું કરી શકે વૈષ્ણવમાં એટલી સામર્થ્ય. કૃપા સિંધુભ્ય એવ ચ. કૃપાના સાગરની જેમ પતિતાનામ પાવનેભ્યો. શિક્ષાપત્રમાં શ્રી હરરાયજીએ લખ્યું છે, પલળેલો વસ્ત્ર હોય એનાથી સ્પર્શ કરીને સૂકો વસ્ત્ર મૂકીએ તો એ પલળી જાય, પણ સૂક્યો વસ્ત્ર હોય એની સાથે સૂકો વસ્ત્ર મૂકો તો કોઈ દિવસ પલળે ખરો? તો ભગવદીય જ્ઞાન સત્સંગ અનુસરે, ન દેખે દોષ સત્ય ભાખે. આવા તીર્થોની મહિમા ભાગવત શાસ્ત્ર બતાવે છે. વિદુરજી તીર્થો કરતા કરતા યમુનાજીના કિનારે અવધૂત દેશમાં બિરાજમાન થયા. પ્રભાસ ક્ષેત્રમાં જ્યારે પ્રભુએ આસુરવ્યામો લીલા કરી ત્યારે ઉદ્ધવજીને પ્રભુને આજ્ઞા કરી, ઉદ્ધવ મારો પ્રિય પ્રાણ પ્રિય વિદુર, એમને મારા સમાચાર સંભળાવજો. ઉદ્ધવજી બદ્રિકાશ્રમ જતા માર્ગમાં યમુના તટમાં પન્ન યત્ર લીલા હરેર્ભૂત, યમુનાજીના કિનારે આવ્યા. વિદુરજીનો અને ઉદ્ધવજીનો સમાગમ થયો છે. ઉદ્ધવજી અને વિદુરજીનો મિલન એ વાણીથી વર્ણન કરવાની સામર્થ્ય પ્રત્યેકમાં હોય નહીં. આવી સ્થિતિ ઉદ્ધવજીએ જ્યારે સમાચાર સંભળાવ્યા, ભગવાનની બાલલીલાઓ સંભળાવી. ઉદ્ધવજી કોણ હતા? 5 વર્ષના બાલક ઉદ્ધવજી જ્યારે પ્રભુ બાલકૃષ્ણનું રમકડું જોઈ ત્યાર પછી પાણીનું ઘૂંટડું પીતા. કૃષ્ણ વિના એક પલ જીવી શકે નહીં. પ્રભુ કહે છે, ઉદ્ધવો અણુવપી મન્યુનમ યદગુણૈર નાર્દિત પ્રભુ. એક અણુ માત્ર મારાથી ઓછો નહીં. તેથી ભગવાને જ્યારે ગોપીજનો પાસે મોકલ્યા
તો ઉદ્ધવને પોતાનું સ્વરૂપનું દાન કર્યું. પુષ્ટિ માર્ગમાં ગુંજામાલા કેવલ કૃષ્ણ સિવાય ઉદ્ધવજીને આવી. આવા પ્રભુના વાલા ઉદ્ધવજી વિદુરજી સાથે સત્સંગ થયો. 3 દિવસ અને 3 રાત્રિ યમુનાજીના તટ ઉપર રસાલ સત્સંગ થયો છે. પ્રભુના સમાચાર સંભળાયા. ઉદ્ધવ કહે છે, હે વિદુરજી, આપ ધન્ય છો. જેમનું અંતકાલ આવે ભગવાનને યાદ કરે એ તરી જાય, પાવન થાય છે. પણ હે વિદુર, ભગવાને જ્યારે સ્વધામ ગમન લીલા કરી ત્યારે તારા જેવા ભક્તને યાદ કર્યો છે. થોડાક પલ માટે ઉદ્ધવજીની વાણી ગદગદ થઈ. દેહાનુસંધાન છૂટી ગયો. પ્રભુના ધામમાં એનો હૃદય ગયો. ધીરે ધીરે ભગવત સત્સંગ દ્વારા, પ્રભુ નામ દ્વારા ચરણોમાં પ્રણામ કર્યો છે. વિદુરજી, મારી સામે ત્યારે મૈત્રેયજી હતા. વિદુરજીની જિજ્ઞાસા તળસ બધી ગઈ. પ્રશ્નો પૂછવા લાગ્યા. ઉદ્ધવજીએ કહ્યું, મારે વિશાલાપુરી બદ્રિકાશ્રમ જવું છે. આગળની ચર્ચા આપ મૈત્રેયજી સાથે કરજો. વિદુરજી અને મૈત્રેયજીનો મિલન થયો. ભાગવતની 2 સંપ્રદાય છે, એક નારાયણી અને એક શૈષી. નારાયણી સંપ્રદાય એટલે ભગવાન નારાયણના મુખારવિંદથી ભાગવતનું પ્રારંભ થયો છે. અને બીજો ભગવાન શેષજીના મુખેથી ભાગવતનો પ્રાદુર્ભાવ થયો. श्री मुख 4 श्लोक दिए ब्रह्मा को समुझाई. सूरदास जी कीर्तन में स्पष्टीकरण कर्यो छे. ब्रह्मा नारद सो कहे, नारद व्यास सुनाई. व्यास कहे सुखदेव सो 12 स्कंद बनाई. सूरदास सोई कहे, पद भाषा कर गाई. आखी भागवत एक क्रम અને બીજો ક્રમ છે શેષજીના મુખારવિંદ થી ભાગવત સહસ્ત્ર મુખથી શેષ નારાયણ કહે છે. તો શેષજી થી સનકાદિકોએ, સનકાદિકોથી સાંખ્યાયનજી, સાંખ્યાયનજી થી પરાશરજી, પરાશરજી થી વિદુરજી, મૈત્રેયજી અને મૈત્રેયજી થી વિદુરજી. આ એક ક્રમ ભાગવત. મૈત્રેયજીને કહ્યું, મહારાજ તમે મને સૃષ્ટિની ઉત્પત્તિની કથા સંભળાવો. સૃષ્ટિની ઉત્પત્તિની કથા મૈત્રેયજીએ વિદુરજીને સંભળાવી. સર્વપ્રથમ પ્રભુના નાભી કમલમાંથી બ્રહ્માને આજ્ઞા કરી, તું સૃષ્ટિ ઉત્પન્ન કર. ब्रह्मानी सृष्टि में, आदि सृष्टि में सर्वप्रथम सनकादिको ने ब्रह्माजी पासे सर्वप्रथम मांगी लीधु कि 5 वर्ष थी उपरनी अवस्था अमने थाय ज नहीं, अमे सदाए सदा कुमार. एमने सृष्टि उत्पन्न करवानी ना पाड़ी. ब्रह्मा ने गुस्सो आयो, भ्रकुटी फाटी एनामांथी जे रड़तो रड़तो बालक प्रकट थयो. एनु नाम रुद्र. ए 11 स्थानों में एनु निवास थयो. एटले 11 स्थानों में रुद्रनो निवास. त्यार पछी प्रजानी उत्पत्ति माटे ब्रह्माजीए ब्रह्माना संकल्प शक्ति थी रुद्रनी सृष्टि थी ब्रह्मा गभराई गयो.
ભૂત પ્રેત પિશાચ વિષુ બિચ્છુ સર્પ ઇત્યાદિ ઉત્પત્તિ કરવા લાગ્યા. બ્રહ્મા એને અટકાવ્યા. ત્યારે એને સંકલ્પ શક્તિથી પછી આ ઋષિઓની ઉત્પત્તિ થઈ. અત્રિ, અંગિરા, પુલ, ભૃગુ, વશિષ્ઠ, દક્ષ અને નારદ. બ્રહ્માજીના સંકલ્પ સૃષ્ટિથી 10 માનસ પુત્રો ઉત્પન્ન થયા છે. એમનું નામ છે પૂર્વા, મરીચી, અત્રિ, અંગરા, પુલ, ભૃગુ, વશિષ્ઠ, દક્ષ અને છેલ્લા નારદ. ત્યાર પછી મનુ અને શત્રુપા. આ પૃથ્વીના પહેલું યુગલ છે. બ્રહ્માજીએ મનુને કહ્યું, બેટા પ્રજા ઉત્પન્ન કર. મનુ મહારાજે કહ્યું, મહારાજ આ પ્રજાને હું રાખીશું ક્યાં? પૃથ્વીને હરણ્યાક્ષ લઈ ગયો છે. તો બ્રહ્માજીએ કહ્યું કે હવે હું કોને બોલાવું જો પૃથ્વીને શોધીને લઈને આવી શકે? બ્રહ્માજીએ ધ્યાન કર્યો તો બ્રહ્માજીની ભ્રકુટીની પાસે નાસિકામાંથી બ્રહ્માની નાસિકામાંથી વરાહ નારાયણ ભગવાન પ્રગટ થયા. બોલો વરાહ નારાયણ ભગવાન કી જય. પહેલા તો નાનકડા બાળકની જેમ ધીરે ધીરે મોટા થયા. ગંડ શિલા સમ પર્વતાકાર થઈ ગયા. મહાપ્રભુજી વિચાર કરે છે, કથમ નાસિકા તો બારા એવ ઉત્પત્તિ. બ્રહ્માની નાસિકામાંથી બરાજીનું પ્રાગટ્ય શું કામ થયો? બીજા કોઈ આચાર્યો આ વિષયો ઉપર વિચાર કર્યા નહીં. મહાપ્રભુજી કહે છે, નાસિકામાંથી સ્વયં પ્રશ્ન કર્યો છે અને સ્વયં સમાધાન આપ્યું છે. પૃથ્વીનો એક અસાધારણ ગુણ છે ગંધ. ન્યાય શાસ્ત્રમાં એનું વર્ણન છે. તત્ર ગંધવતી પૃથ્વી સાધ્યવદા નિત્યા નિત્યાશ્ચ ગંધત્વમ હિ પૃથ્વ્યાયા લક્ષણમ. પૃથ્વીનો અસાધારણ ગુણ છે ગંધ. અને ગંધ સૂંઘવાનું કામ કોણ કરે? તો 2 પ્રાણીઓ છે જે સૌથી વધારે ગંધ સૂંઘવામાં આગળ હોય. પહેલો નંબર આવે છે ભૂંડ અને બીજું કીડી. કીડીનું નામ છે યોજનગંધા. એક ગાઉ સુધીની સ્મેલ કીડીને આવી જાય. અને ભૂંડ જલમાં પણ ભૂમિની ગંધને પ્રાપ્ત કરી શકે. એટલે કાદવમાં પડ્યો હોય તો પૃથ્વીની ગંધ એને હોય. તેથી બરાહ ભગવાને જલમાંથી છુપાયેલી પૃથ્વીને શોધવા માટે પધાર્યા. अब देखो श्री महाप्रभु जी ની ગૂઢ ઉહાના દર્શન. એક વાર કશ્યપ ઋષિ ધ્યાનમાં વિરાજેલા. ત્યારે સંધ્યાકાળનો સમય. કશ્યપજીની 2 પત્ની દિતિ અને અદિતિ. અદિતિના દીકરાઓ આદિત્ય દેવો અને દિતિના દીકરા દૈત્યો. દિતિ સંધ્યાકાળમાં જઈને કશ્યપ ઋષિના વસ્ત્રોને ખેંચવા લાગી. મહાપ્રભુજી કહે છે કે જ્યારે કોઈક નારીમાં દોષનો ઉદ્ભવ થાય છે ત્યારે સંપૂર્ણ મર્યાદાઓનું વિખંડન કરી નાખે છે. નદ્યશ્ચ નાર્યશ્ચ સમાન ધર્મ.
નદી અને નારી જ્યારે એમનામાં આવેશ આવે ત્યારે બંને તટને તોડી નાખે. એમને કોઈ સંભાળી શકતો નથી. દીતી કઈ અસ્પૃશ્ય અવસ્થામાં હતી, જેને છુવાય નહીં એવી અવસ્થા. મારા જ્યારે દુશાસન દ્રૌપદીને ખેંચીને લાયો, ધૃતરાષ્ટ્ર પંડિત હતો, એને ખબર હતી રજસ્વલામ એક વસ્ત્રામ, એક વસ્ત્રમાં વિરાજેલી દ્રૌપદી રજોબતી એમને પકડીને ભરી સભામાં લાયો. એટલે દ્રષ્ટાંત સમજી ગયો કે હવે મારો વંશ નાશ નિશ્ચિત. એટલા માટે આ બધા મનોદશા મહત્વાકાંક્ષાઓ પૂરી કરવા મૂકો બેસી ગયો કે મરવાના તો છે જ, તો મનની ઈચ્છાઓ પૂરી કરી લેવા દો. જાણતો હતો આવી અવસ્થામાં સ્ત્રીનો મોઢું પણ જોવાય નહીં. અને દીતી જઈને કશ્યપ જેવા મહાત્માના વસ્ત્રો ખેંચવા લાગી. વેશ્યાની જેમ સંધ્યાકાલમાં પતિ બોધ આપે છે. કશ્યપજી કહે છે, દેવી સંધ્યાકાલમાં બળદ ઉપર બિરાજીને મહાદેવ પધારશે અને જે અનુચિત કર્મ કરતા જોવે મહાદેવ એને દંડિત કરે છે. આવી અવસ્થામાં વેશ્યાની જેમ વસ્ત્રો ખેંચીને અને દીતી એમની પાસે આગ્રહ કરે છે કામ વાસનાની. કશ્યપજીએ ભગવાનનો ધ્યાન કર્યો. ટીકાકારો લખે છે, અત્ર ષડચરિત્રાણી ભગવદ ઈચ્છયા જાતાની ઇતિ શંકા કદાપી ન કાર્યા. શાસ્ત્ર કહે છે ભગવતમ એકમ કાર્યમ ભમ્રતાનામ હિ કારણમ. ભગવાનનું એક કાર્ય અનેક કારણોથી હોય છે. કશ્યપજીએ જ્ઞાન દ્રષ્ટિથી જોયું કે આ ભગવાનની ઈચ્છાથી આવું થઈ રહ્યું છે. આવું ન થાય તો પૃથ્વીમાં આવા અસુરોનું પ્રાગટ્ય કેવી રીતે થાય? તેથી આવા અવશ્યામાં મહાપ્રભુજીએ કારિકામાં લખ્યું છે, દક્ષ કન્યા ઋષે પત્ની સંધ્યાયામ અગ્નિહોત્રણમ નિર્લજ્જા બોધિતા સ્થાતુમ કથુમ તસ્ત્યંતુ મુત્સહે. પતિ બોધ આપે છે તો એને લજ્જા આવતી નથી, નિર્લજ્જ થઈને ખેંચે છે. આવી અવસ્થામાં આદિ દૈત્ય હિરણ્યાક્ષ ગર્ભમાં આવ્યો. આખા જગતમાં અંધકાર થઈ ગયો. આ હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ કેવી રીતે આયા? સનકાદિકો ભગવાન પાસે મળવા જાય છે. ભગવાનની પાસે સનકાદિકો જ્યારે ગયા ત્યારે જય વિજય પાર્ષદો એમને લાકડીથી એના ચરણમાં અટકાવીને રોક્યા. તો લાકડી પગમાં મૂકી તો સનકાદિકોના પગ લડખડાઈ ગયા, એમને ગુસ્સો આવી ગયો. છે દ્વાર તો પાર કર્યા. ઐશ્વર્ય વીર યશસ્વી જ્ઞાન વૈરાગ્ય, પરંતુ સાતમો ભક્તિનો દ્વાર છે ત્યાં જઈને અટકી ગયા. આ બંનેના સંવાદ ઉપર શ્રી વલ્લભાચાર્યજીએ સુબોધનજીમાં ન્યાયાલય ઉપસ્થિત કર્યો છે. આમાં સનકાદિકોના દોષ છે કે જય વિજયનો દોષ છે? કોઈક વખત એમના વકીલ બની જાય, કોઈ વખત એમના વકીલ બની જાય. બંનેના પ્રશ્નોનું બહુ સુંદર સંવાદ સુબોધનજીમાં ઉપસ્થિત કર્યો છે. નાસ્તિ સનકાદિકાનામ કશ્ચિદપી દોષ જય વિજય એવ દોષ. સનકાદિકોને કોઈ દિવસ આવું વ્યવહાર જોયું નથી. જ્યાં જાય ત્યાં એમના માટે દરવાજા ખુલ્લા મળે. એટલે ભગવાનના દરવાજે સીધા ચાલ્યા ગયા. કોઈ આવે તો એને
દરવાજા ઉપર દ્વારપાલનું કર્તવ્ય છે કે ધીમે રહીને શિષ્ટાચાર પૂર્વક વાત કરે કે સીધે ચરણમાં લાકડી અડકાવી. એક બાજુ એમની પક્ષમાં બોલ્યા કે દ્વારપાલ સ્વામીની આજ્ઞાનું પાલન નહીં કરે તો સ્વામીના કોપનું ભાજન થઈ જાય. કોઈના ઘરમાં જવું હોય તો દરવાજે એને સૂચના આપો, ખબર કરો, પછી એ સામેથી બોલાવે ત્યારે જાઓ, કે સીધે સીધે બલજબરીથી કોઈના ઘરમાં ઘૂસી જવું. સંકાદિકો પેલા જય વિજય તો આજ્ઞાનું પાલન કર્યું છે, એમનો કોઈ દોષ નહીં. પછી એકવાર અકેલે ભગવાન વૈકુંઠમાં બિરાજા હોત તો સિદ્ધ જવા દે, પરંતુ પ્રભુ ત્યાં યુગલ સ્વરૂપમાં બિરાજે છે માટે જય વિજય અટકાવ્યા છે. આ દરવાજા ઉપર ઝઘડો ચાલ્યો તો ભગવાન બહાર પધાર્યા. ધ્યાન આપજો, બલ્લવાખ્યાનમાં એક પંક્તિ આવી છે, એવો માર્ગ શ્રી બલ્લભ બરનો રે જહાં નહીં પ્રવેશ વિધિ હરનો રે. એવો માર્ગ બલ્લભ બરનો રે જહાં નહીં પ્રવેશ વિધિ હરનો રે. એનો મતલબ ભગવાનના ગૌલોક ધામમાં બ્રહ્માદિક દેવોનો પણ પ્રવેશ નહીં. વિધિ એટલે બ્રહ્મા, હર એટલે મહાદેવ. કોઈ અધિકારી આવે તો ઘરમાં ભીતર લઈ જઈએ, બેસાડીએ, ચા પાણીની પૂછીએ, સ્વાગત સત્કાર ભોજન કરાવીએ. અને જો અનધિકારી આવે તો બાયણું ખોલીને બહારથી બોલીને એનું વાત સાંભળી એનો જવાબ સમાધાન, પછી 1 2 3 6 દ્વાર તો પાર કરે, પણ 7મો ભક્તિનો દ્વાર અધિકાર અનુસાર પ્રવેશ થાય. તેથી 7મા દ્વાર ઉપર અટકી ગયા સંકાદિકો. ભગવાન દ્વારે દરવાજા ઉપર પધાર્યા. દરવાજે ઉપર જો પ્રભુ પધારે તો આ બાજુ યુદ્ધ ચાલતો હતો. સંકાદિકોએ ક્રોધ કરીને શ્રાપ આપ્યો, કામાદયત્રય મે રિપવશ્ય પત્ર. જાઓ, ભયંકર કામની જ્યાં જ્વાલા જલતી હોય, ક્રોધની પ્રચંડ જ્વાલા હોય, લોભનો પરાકાષ્ઠાનો સમૂહ હોય, એવા 3 જન્મ તમારા થાય. આવો શ્રાપ આપ્યો. સમાચાર પ્રભુએ સાંભળ્યા તો દોડીને દરવાજે આવે. વૈકુંઠનાથ દરવાજે આવ્યા. સજ્જનો ધ્યાન આપજો, ગઈકાલે એક વાત કરી હતી. ભગવાનના કંઠમાં 2 પ્રકારની માળા આવે છે. એક માલાની ચર્ચા કાલે થઈ. બીજી માલા જે ચરણારવિંદ પર્યંતની માલા છે, એમનું શું નામ? વનમાલા. વનમાલામાં નીચે એક ગુચ્છા જેવું હોય, એને અમારા માર્ગમાં કહીએ તુલસીનો ખાકો. તુલસીજીનો ખાકો હોય. જો ચરણારવિંદમાં દંડવત કરી તો એ તુલસીની ગંધ નાસિકા છિદ્ર દ્વારા હૃદયમાં આવી. ચરણારવિંદ નયનશ્ચ પદારવિંદ સંક્ષોભમસ્ત મદચોરિત્ર જંતન્નો. હૃદયમાં રોમાંચ થયો. તુલસીજીની ગંધ હૃદયમાં ગઈ એટલે અંતઃકરણ શુદ્ધ થયો. ત્રાહિમામ ત્રાહિમામ ક્ષમા માંગવા લાગ્યા. હે પ્રભુ, ક્ષમા કરો, આપના સેવકોનું અમારાથી અપરાધ થઈ ગયો છે. ભગવાન સુકામ પધાર્યા દ્વાર ઉપર? સેવકોથી ગલતી થઈ એની ક્ષમા માંગવા, અથવા સેવકોનો અપરાધ થયો એનો ક્ષમા માંગવા?
અથવા જે અપરાધ કર્યું એને ક્ષમા કરવા, અથવા અધિકારી નથી એને પ્રવેશ નહીં આપવા, ભગવાન દરવાજે આવ્યા. વિશેષ શબ્દ નહીં. કોઈએ મહાપ્રભુજીથી પૂછ્યું જગતમાં ઉત્તમ ગંધ કઈ? શ્રી વલ્લભાચાર્યજીએ કહ્યું દિવ્ય ગંધ મધુમત્ત તુલસ્યા. બેણું ગીત ભાગવત. ઉત્તમમાં ઉત્તમ દિવ્ય ગંધ એ તુલસીની ગંધ છે. और विशेष खुलासो गुरु कृपा थी अधिकार अनुसार था. तो तुलसीनी गंधना प्रताप थी हृदय में रोमांच थयो. भगवाने कहूं कि जो श्राप आपे छे एनो उद्धार पण एने ज करवू पड़े. 3 जन्म में रावण, कुंभकर्ण, हिरण्याक्ष, हिरण्यकश्यपु, शिशुपाल, दंतवक्र, तो एमनो उद्धार करवा जय विजय असुर थया. हिरण्याक्ष, हिरण्यकश्यपु त्यारे सनकादिको प्रहलाद थईने आया. रावण, कुंभकर्ण थया त्यारे सनकादिको विभीषण बनीने आया. शिशुपाल, दंतवक्र थया त्यारे अक्रूर बनीने आया. आ प्रकार हिरण्याक्ष નો પ્રાદુર્ભાવ થયો. અંધકાર થઈ ગયો. હિરણ્યાક્ષ એટલે જેની આંખમાં સંપત્તિ, રસ્તે ચલતી બહેનોને, સ્ત્રીઓને જોઈને જેની દ્રષ્ટિ બગડે એ હિરણ્યાક્ષ. ભાગવત સંપૂર્ણ કથા પ્રતિકાત્મક લોભના અવતાર છે. લોભ 4 હાથ રોજ વધે તેવી જ રીતે આ અસુરો એટલા વધ્યા આકાશ સુધી ભુજાઓ એમની ફેરાતી. હિરણ્યાક્ષને મારવા માટે બરાહ ભગવાનનું પ્રાગટ્ય થયો. બરાહ ભગવાન ગદા લઈને જલમાં ફર્યા. થોડાક સમય સુધી પેલા બાણીનો યુદ્ધ થયો. બાણીના યુદ્ધ પછી ભયંકર દારૂણ યુદ્ધ થયો. આદિ દૈત્યો હિરણ્યાક્ષ સાથે યુદ્ધ થયો. ત્યારે ભગવાને એમનું બધ કરીને પૃથ્વીને ડાળા ઉપર પધરાઈને પ્રગટ થયા. બોલો વરાહ નારાયણ ભગવાન. એ બ્રજભૂમિથી 100 કિલોમીટર દૂર શુકર ક્ષેત્ર સોરમજી, ત્યાં બારા ભગવાન પ્રગટ થયા. પૃથ્વીનો વરાહનો સંસ્પર્શ થયો, સ્નેહ થયો. પૃથ્વીએ ભગવાન બરાહથી પ્રાર્થના કરી, હે પ્રભુ, આપ તો મને લઈને પ્રગટ થયા છો, હવે મને સ્થાપન કર્યા પૂર્વ પહેલા મારું પવિત્રીકરણ કરો, અન્યથા હું રસાતલમાં વહી જાઉં. પૃથ્વી લઈને પ્રગટ થયા ત્યારે એક બીજી પૃથ્વીના દર્શન થયા. વરાહ ભગવાનને પૂછે છે વસુંધરા, હે પ્રભુ, હું તો આપના ડાળા ઉપર છું, પરંતુ આ બીજી પૃથ્વી કેમ દેખાય છે? ત્યારે એમનું મહાત્મ્ય વર્ણન વરાહ ભગવાન કહે છે. અહો મધુપુરી ધન્ય વૈકુંઠાંચ ગરીયસી બિના કૃષ્ણ પ્રસાદેન ક્ષણમેકમ ન તિષ્ઠતી. ભગવાન શ્રી કૃષ્ણના શ્રીઅંગથી ઉત્પન્ન થયેલી એ બ્રહ્માની બનાવેલી પૃથ્વી નહીં. શ્રી કૃષ્ણ શ્યાંગ સંભૂતા મથુરા વૈ મહાપુરી તેષામ દરસ માત્રેણ નરો યાતિ કૃતાર્થતા. આવી બિરજ ભૂમિ દેખાઈ, પક્ષીઓનો કલરવ દેખાયો, સુંદર વૃંદાવન દેખાયું. મથુરા માં બ્રજ, બ્રજમાં મથુરા નહીં. આજકાલ દુષ્પ્રચાર ચાલ્યો છે એવો. શાસ્ત્ર જ્ઞાન વિનાના લોકો આવી ભ્રાંતિ પેદા કરે છે કે બ્રજ જુદું છે અને મથુરા જુદું છે. લીલાનો સંવાદ આવ્યો છે, બ્રજથી મથુરા પધાર્યા, મથુરાથી બ્રજ ગયા, પરંતુ બ્રજ છે ક્યાં?
मथुरा हृदय प्रोक्तम नाभौ मधुवनम तथा बाहुल्यौ च तालाख्यौ भालम वृंदावनम तथा। भगवानનો શ્રીઅંગ છે સંપૂર્ણ ચતુરસ્રીતિ ક્રોશાત્મિકો વ્રજ। આવી વ્રજભૂમિના દર્શન કરી બરા ભગવાન પધારે और ગત શ્રમ નિવારણ કરવા પૃથ્વીનું સ્થાપન કર્યો। તેથી વર્ણન કર્યો છે ગંગાયા સતગુણમ પુણ્યમ યત્ર કેસી નિપાતિત ततः सद्गुणं पुण्यम यत्र विश्रामितो हरि। आटलो महात्म्य भगवाननो ज्यां विश्राम थयो, श्री यमुनानो विश्राम थयो, नारायणनो विश्राम थयो, त्यार पछी आगल तृतीय स्कंदमां कर्दम ऋषिनी कथा आवे छे। कर्दम देवहूतिनो पावन जीवन चरित्र छे। कर्दमजीए दारुणो तप कर्यो, 10,000 वर्ष तप कर्यो, हंस पर विराजमान थई भगवान शुक्ल नारायण पधार्या। कर्दमजी ने कह्युं महाराज वरदान मांगो। कर्दमजीए शुभ वरदान मांग्યું, हे प्रभु जो आप मारा तप में प्रसन्न थो छो तो मने एवो वरदान आपो कि मने एक योग्य सुशील कन्या साथे लग्न थई जाए। भगवान बोले 10,000 वर्ष तप लगन माटे कर्यो छे ते? कर्दमजी कहे छे हाँ प्रभु, परंतु एवी तेवी कन्या साथे लगन थई जाए एटला माटे तप नथी कर्यो। भगवान ने पूछी बताओ कैसी कन्या चाहिए? कर्दम जी बोले हे प्रभु, जो कन्या में आपना जेवा दीकरा प्रकट करवानी सामर्थ्य होय एवी कन्या जोईए। जेमना उदर में आप जेवा पुत्र थईने पधारो एवी कन्या जोईए। आ कर्दम जी नो बोलपणो जोईने भगवान नेत्रों में प्रेमना आंसुओ प्रकट थया। ए आंसुओ थी सरोवर भराई गयो। ए सरोवर नो नाम छे बिंदु सरोवर, सिद्धपुर गुजरात। भगवान प्रसन्न थया। कर्दम जी मारो जेवो तो हूँ जगत में बनावी सकतो नथी। आप सरिस कहाँ खोजो जाई, नृप तब तनय हो में आई। भगवान आशीर्वाद आप्यो जाओ। थोड़ा समय पछी पृथ्वी नो चक्रवर्ती सम्राट मनु महाराज अपनी कन्या देवहूति लईने आवशे, एमनी साथे आप वर्ण करजो। भगवान पधारे, कर्दमजी आश्रम में बिराजी गया। 7 दिवस पछी मनु महाराज शत्रुपा रानी नी साथे देवहूति लईने सरस्वती नदी ना किनारे कर्दमजी ना आश्रम कांठे आव्या। आ बहनों ने थोड़ो परख वधारे होय, दीकरी ना माटे रोटी कपड़ा और मकान 3 वस्तु सुरक्षित जोईए। कर्दम ऋषि आश्रम में 12 मास फल थता हता। भोजन नी बेफिक्री थई। कर्दम जी आश्रम ना नीचे सरस्वती नदी बहे छे, पानी बराबर छे। बीजू जोयु कर्दम जी आश्रम में सिंह अने गाय बाजू में बैठा छे, निर्भय प्राणी, कोई ने बैर नथी, निष्कंटक। मनु महाराज नो रथ आवतो जोयो। भगवाने आज्ञा करी छे छता पण कन्यानी परीक्षा करवा माटे कर्दमजीए 3 आसन पाथर्या। एक राजाना माटे, एक रानी माटे अने तीजो एमनी साथे आवेली कन्या माटे।
બે આસનમાં આતિથ્ય લઈને રાજા રાણી બિરાજ્યા. ત્રીજું આસન હવે કરદમજીએ વિચાર કર્યું કે હવે બેસે કે નહીં બેસે, એનામાં પરીક્ષા થઈ જશે. દેવહૂતિ વિચાર કરે છે કે મારો પિતા મારું દાન કરવા, ઋષિ લગ્ન કરવા માટે લાવ્યા છે. જો એમનો આપેલા આસન ઉપર બેસી જાઉં તો મારું પાતિવ્રત નષ્ટ થશે, और जो એમનું આપેલું આતિથ્ય સ્વીકાર નહીં કરું તો મારો સનાતન ધર્મ આતિથ્ય ધર્મ છૂટી જશે. અમારી પરીક્ષા છે. તેથી જમણો હાથ આસન ઉપર પધરાઈને આસનની બહાર બેસી ગયા. કરદમજી પ્રસન્ન થઈ ગયા. કન્યા યોગ્ય છે, લાયક છે. આ અમારા ભારતની આદર્શ નારીઓના ચરિત્ર ભાગવત શાસ્ત્ર બતાવે છે. આજકાલની હોતી તો છલાંગ મારીને સોફા ઉપર બેસી જાય, પણ એ બિચારી ભાગવતની આદર્શ કન્યા, જેના નામ ઉપરથી ભાગવતમાં અનેક ચરિત્ર. એક વિદ્યારણ્ય સ્વામી હતા, આખી જિંદગી એમને મીમાંસાની ટીકાઓ લખી, 5 ટીકા લખી. એક વખત એમનો દીવો ઓલવાઈ ગયો. એમની પત્ની જ્યારે દીવો પ્રગટ કરવા સાંજે આવી સન્મુખ, कृषका दे हाड़का પાંજરાનું શરીર. વિદ્યારણ્ય સ્વામીએ પૂછ્યું, દેવી આપ કોણ છો? મહારાજ આપ ભૂલી ગયા, 36 વર્ષ પૂર્વ આપે મારી સાથે પાણી ગ્રહણ કરેલું. તબ તો વિદ્યારણ્ય સ્વામી પ્રસન્ન થઈ ગયા. આવી સેવા આપે કરી કે આજ સુધી મને ખબર નથી કે મારી લગ્ન થઈ. આટલો તપમાં ભજનમાં હું અને મારી ટીકા લખવામાં ડૂબેલો. એમને એમની ટીકાનું નામ એના નામ ઉપર મૂક્યો. આજ પીછે આ રચનાનું નામ ભામતી ટીકા. આ ભારતની આદર્શ પતિવ્રતાઓનો ચરિત્ર ભાગવત શાસ્ત્ર બતાવે છે. એવી સેવા કરી. ભાગવતકાર લખે છે કે દેવહૂતિજી આપીને રાજા ચાલ્યો ગયો. કરદમજીએ શરત રાખી, મહારાજ આપની દીકરીને પૂછી લો, એક દીકરો થાય ત્યાર પછી હું જંગલમાં જઈશ વનમાં. મનુ મહારાજે દીકરીનું મોડું જોયું. દેવહૂતિ કહે છે, પિતાજી મને વિલાસી પતિ જોતો નથી, આવો જ પતિ જોઈએ. પ્રારંભમાં 9 કન્યાઓ પ્રગટ થઈ. એ 9 કન્યા 9 ઋષિઓને દાન કરી છે. નવધા ભક્તિ સિદ્ધ થાય ત્યારે જ હૃદયમાં પ્રભુનો પ્રાદુર્ભાવ હોય. 9 કન્યા એ નવધા ભક્તિ છે. જ્યારે કરદમ ઋષિ વનમાં જવા તૈયાર થયા, હાથ જોડીને દેવતીએ પ્રાર્થના કરી, મહારાજ હું આપના ચરણારવિંદમાં રહી છું. મારું લાલન પાલન કરવા માટે આપનો આશ્રય. આટલો બધો પ્રેમ રહેલો, આટલી સેવા કરી. ભાગવતકાર લખે છે, ભવાની જેવી સતીજીએ મહાદેવની સેવા કરી એવી સેવા દેવહૂતિએ કરદમ ઋષિની કરી. કૃષ કાય દેહ થઈ ગયો. એક દિવસ કરદમજીએ એમની ઈચ્છા પૂછી તો એક સિદ્ધ વિનિર્મિત સરોવર પ્રગટ કર્યો. એમનામાં સ્નાન કરવા મોકલી 10,000 દાસીઓ સાથે એ સરોવરમાં દિવ્ય સુંદરી સ્વરૂપ ધારણ કરીને આવી. કરદમ ઋષિએ પોતાના તપોયોગથી વાતાનુકૂલિત વિમાન પ્રગટ કર્યો અને એ વિમાનમાં બિરાજીને 100 વર્ષ સુધી કુબેર લોક, સ્વર્ગ લોક, સમસ્ત લોકોમાં ભ્રમણ કર્યો. ભાગવતકાર કહે છે, સતમ વ્યતિયુ શરદા કામલાલસયોર મના. 100 વર્ષ સુધી સુખના 100 વર્ષ લઘુ થઈ ગયા. દુઃખના થોડોક સમય વિશાલ થઈ જાય છે. જ્યારે વનમાં જતા ઋષિને જોયા, પ્રાર્થના કરી. ઋષિએ કહ્યું, દેવી હવે તમારા ઉદરમાં સાક્ષાત કપિલ નારાયણ ભગવાન કી જય.
કપિલ નારાયણ ભગવાનનો પ્રાગટ્ય થયો. કપિલ ભગવાનની બાલલીલાનો વર્ણન બિલકુલ નથી. અહીં પ્રશ્ન ઉભો થાય છે કે જેના ઘરમાં ભગવાન પ્રગટ થયો હોય એને વનમાં જવાની શી જરૂર છે? અહીં નારીની ક્યારે મુક્તિ થતી નથી. इति वैदिकोयम सिद्धांत. અહીં નારીની મુક્તિ કરવી છે એટલા માટે નારીનું હૃદય પતિમાં અને દીકરામાં બે ભાગમાં થઈ જશે તો એનું કલ્યાણ કેવી રીતે થાય? તેથી પ્રભુને દંડવત કરીને કપિલ નારાયણ ભગવાન નો સત્સંગ પ્રાપ્ત થાય એટલા માટે કરદમ ઋષિ વનમાં જવા તૈયાર થયા છે. તૃતીય સ્કંદના સુબોધનીજીમાં શ્રી બલ્લવાચાર્યજી મહારાજ કપિલ ભગવાનના ઉપદેશના ઉપર બહુ જ સુંદર ઉલ્લેખ કર્યા છે. માતાનો ઉદ્ધાર કરવા માટે કપિલ ભગવાન બિરાજ્યા. કપિલ ભગવાને કહ્યું, હે માતે, ઉપદેશ આપવાનું ક્યારે ચાલુ કર્યો? જ્યાં સુધી દેવહૂતિએ પ્રાર્થના કરી નહીં. જેમ અર્જુને ભગવાનને જ્યાં સુધી મિત્ર માન્યો ત્યાં સુધી ભગવાને ગીતા સંભળાવી નહીં. જ્યારે અર્જુને પ્રાર્થના કરી, શિષ્યસ્તેહમ સાધિમામ ત્વમ પ્રપન્નમ, હે ગોવિંદ, હે માધવ, હું આપનો શિષ્ય છું, આપ ગુરુ છો, ત્યારે ભગવાને ગીતાનું જ્ઞાન આપ્યું. તેવી જ રીતે આ દેવહૂતિ પ્રાર્થના કરે છે, હે પ્રભુ, મેં મારી આ ઇન્દ્રિયોને ખૂબ ખવડાવ્યા, ખૂબ પીવડાવ્યા, ઘોડાઓની જેમ એમનું ખૂબ પોષણ આપ્યું, પણ એનું મન ધરાતું જ નથી. જેટલું એમને પોષણ આપવું એટલું જ મન વધતું જ જાય છે. અમારા શ્રી ગોસ્વામી તુલસીદાસજી કવિતાવલીમાં કહે છે, બુજે ન કામ અગન કહે તુલસી, વિષય વાસના ગીતે. તદ ઇન્દ્રિયોના વિષયોને જેટલું આપીએ એ વિષયોની સામગ્રી આપવાથી એ વધતી જ જાય છે વાસના. માત્ર પ્રભુને નિવેદન કરવાથી જ એમના ઉપર નિયંત્રણ થઈ શકે. અર્થાત પ્રત્યેક ઇન્દ્રિયોથી ભગવત સેવા. વૈષ્ણવના ધર્મ બતાવ્યા. કપિલ ભગવાન કહે છે, વૈષ્ણવૈશ્ચત્ર ધર્મા લોકાંશ્ચ લોકાનુગતાન પશુંશ્ચ हित्वा सितास्ते चरणात् पत्रं परस्परं त्वद् गुणवाद सिंधु पीयूष निर्यापित देह धर्मा. श्री कृष्ण गोविंद हरे वैष्णव के धर्म लोकांश्च लोकानुगतान पशुश्च हित्वा. लौकिकी प्रवाही जीवोनो धीरे 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 संग करવાનું છોડો. લોક પ્રવાહમાં જે સદા લૌકિકમાં રચોપચો હોય આવા વૈષ્ણવ તો થયા, કંઠી કરી, પરંતુ એ વૈષ્ણવ પશવ એવ, પશુ જેવા વૈષ્ણવ બને, ભગવત સેવા નહીં કરે.
સત્સંગ નહીં કરે તો ધીરે ધીરે લૌકિકી જીવોનું સંગ ઓછું કરો, એ પહેલું ધર્મ. હિત્વા છોડી દો એનું સંગ, ધીરે ધીરે લૌકિકીનો સંગ છોડો. और बीजो श्रितास्ते चरणात पत्रम, वैष्णव बने कंठी पैरी. और उसके बाद जो आटलू स्वाभिमान नहीं होए तो वैष्णव नहीं थवू सारू. स्वाभिमान એટલે શું? हमारे मस्तक पर सदा प्रभुना चरण रूपी छत्र सदा विद्यमान छे. हमारा माथा ऊपर सदा ठाकुर जी विराजे छे. चित स्वामी एम कहे छे, हो चरणात पत्र की छैया. नहीं नहीं विराजे रोकरू आराम से. आज गानो नहीं, आज बहुत कथा है और आगे चरण लटकाए लो भले. हो चरणात पत्र की छैया, हमारे मस्तक पे सदा सीजी बाबा ना चरण छे. आવું સ્વાભિમાન વૈષ્ણવને હોવું જોઈએ. બીજો ધર્મ. અને तीसरो धर्म परस्परम पद गुणवाद सिंधु. आपसમાં વૈષ્ણવોને ભગવાનના ગુણાનુવાદ કેવા કરવા કે પીયુષ નિર્યાપિત દેહ ધર્મા. ગુણાનુવાદ કરવા તો બેઠા, પણ ચિત્ત હોય જાફરાબાદમાં અને બેઠા છે અહીં હરિદ્વારમાં કથા કરવા, તો આવી કથામાં નહીં બેસવું સારું. આવા સત્સંગ કરો કે જે તે ધર્મ દૂર થઈ જાય, શરીરના ધર્મો છૂટી જાય. પ્રભુના ગુણાનુવાદનો અમૃતપાન એવી રીતે કરવું કે જે અમૃતપાન કરવામાં અમને સંસાર ભૂલાઈ જાય. આ વૈષ્ણવોના ધર્મ શ્રી સુબોધનીજીમાં આચાર્ય ચરણ બતાવે છે. આ ભાગવતના શ્લોકને સ્મરણમાં રાખવું. લોકાંશ્ચ લોકાનુગતાન પશુંશ્ચ हित्वा सितास्ते चरणात पत्रम परस्परम त्वद गुणवाद सिंधु पीयूष निर्यापित देह धर्मा. श्री कृष्ण गोविंद हरे मुरारे हे नारायण वासुदेवा. श्री महाप्रभुजीए ભાગવતના ઉપર લેખની ઉપાડી છે. કોઈ આચાર્યની સામર્થ્ય નહીં થઈ કે ભાગવતજીને સુધારી હોય. વ્યાસજીની ભૂલ કાઢી અને જ્યાં જ્યાં ભાગવતમાં સુધારો કર્યો છે. આ શ્લોકમાં છે પાઠ ચાલુ ભાગવતમાં, પરસ્પરમ ત્વદ ગુણવાદ સિદ્ધુ. સીધું મહાપ્રભુજીએ સિંધુ પાઠ સ્વીકાર્યો છે. તેમજ ભાગવતના બ્રહ્મર ગીતના પ્રસંગમાં ઉદ્ધવજી પત્રિકા લઈને જાય છે, આખું શ્લોક વધાર્યો છે અને વ્યાસજીની સામે જઈ મહાપ્રભુજીએ બતાવ્યો અને વ્યાસજીએ સ્વીકાર કર્યો છે. આ રીતે ભાગવતના ઉપર ગુઢાર્થ પ્રકાશન પરાયણ શ્રી વલ્લભાચાર્યજી મહારાજે દિવ્ય સુબોધનીજીની રચના કરી છે. સંન્યાસ લઈને જ્યારે કરદમજી ગયા તો દેવહૂતિજીને दिव्य आध्यात्मिक योग ની શિક્ષા